નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધનિયાવી ગામની માહિતી મેળવી ધનિયાવી ગામના ગ્રામજનોએ જણાવ્યા અનુસાર 42 વર્ષ બાદ ધનિયાવી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। તેવામાં પણ મહિડા પરિવારનો સિક્કો યથાવત જોવા મળ્યો હતો। તો વિજય પ્રાપ્ત કરેલ ખૂબ જ નાની વય યુવરાજ કહેવામાં આવતા મહિડા પરિવારના યુવરાજસિંહ મહિડા ઉપસરપંચમાં બિનહરીફ ચૂંટાઈને આવ્યા। ત્યારે વધુમાં બળવંતસિંહ મહિડાના જણાવ્યા અનુસાર રાજકારણ તો મહિડા પરિવારના રક્તમાં છે તેવી માહિતી આપતા તથા નવયુવાનોમાં પણ વધુ જાગૃત થાય, ધનિયાવી ગામનો વિકાસ થાય તેવી માહિતી આપી હતી, જેથી ધનિયાવી ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। જે આજ રોજ ધનિયાવી જૂથ ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણી માટે મને અધ્યક્ષી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ હતી। તેમાં એક જ ઉમેદવારનું ફોર્મ રજૂ થયેલ છે। જે ઉમેદવાર બિનહરીફ તરીકે જાહેર થયેલ છે તેમનું નામ છે યુવરાજસિંહ બળવંતસિંહ મહિડા અને તેઓ બિનહરીફ તરીકે આપણે જાહેર કરવામાં આવેલ છે। ખૂબ આનંદ અનુભવીએ છીએ અને ગામજનો બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, કારણ કે સંરક્ષિત કરીને મને બનાવ્યો છે ડેપ્યુટી સરપંચ તરીકે। અને ગામના વિકાસના કામો કેવી રીતે પૂર્ણ કરશે? ગામના વિકાસના કારણો જે રોડ રસ્તાના જે કંઈક બધા છે અમે પૂર્ણ કરીશું। આવનારી નવી પેઢીને શું મેસેજ આપવામાં આવે છે? નવી પેઢીને એકતાનો મેસેજ પહોંચાડવા માગું છું। આજ રોજ જે અમારા ગામમાં 45 વર્ષે પહેલું ઇલેક્શન થયું છે। અત્યાર સુધી સમરસ થતું હતું અને આપણે ઇલેક્શન થયું છે કારણોસર, પણ અમારા જે બધાના સાથ સહકારથી અમારા જે સરપંચ તરીકે જૈનબબેન પટેલ ચૂંટાઈ આવે છે અને ડેપ્યુટી સરપંચ તરીકે મારા સનને યુવરાજસિંહ મહિડા, જેમને આજે બિનહરીફ વરણી કરવામાં આવી છે। ધનિયાવી ગામના સમગ્ર ગ્રામજનોનો અને બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ખૂબ નાની વયે આજે સરપંચનો ચાલ રહી છે, આ પિતા તો કેવું ખુશીનો વ્યક્ત કરી રહ્યા છે? હવે આ તો રાજકારણ અમારી પહેલેથી જ લોહીમાં જ આવેલું છે અને આજે એને ચાન્સ મળ્યો છે। અમારે કોઈ ઉમેદવારી કરવાની ઈચ્છા નથી ને ગ્રામજનોના સાથ સહકારના લીધે આજે એને આ નાની ઉંમરે આજે ડેપ્યુટી સરપંચ તરીકે જે ચૂંટાઈ આવ્યા છે એ બદલ અમને ખૂબ ગર્વ છે।